તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય મા મોગલ, જય શ્રી રામ. તો મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે આપણું માતાજીનું કામ બડનું હાલે ક્યાં, કારણ કે ના વન ડે કરવાની છે ફરતી પડિયાલો, કારણ કે એના માટે તો તમે બન્યા રહેજો. આપણે મઢવે જઈને મળીએ. આપણે પૂછીએ છીએ આપણે મઢે કંઈક એમ તો હાલે છે બધામાં બતા દો બધી તમને બની રહેજો. કંઈક આવું વંડીનું કામ હાલે છે. આ બધામાં વંડી થશે ને રૂમ બનશે ઠામડા મૂકવા માટે. બતાડો તમને આમ જઈને. તો આ બધામાં વંડી થશે અને અહીંથી આમાં રૂમ બનશે. આ બધી રહેતી છે ને આપણો મઠ છે. તો આવું કંઈક કામ હાલે છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. ને તમને આડી મસ્તનો નજારો બતાવ્યો તો તમને કન્ટિન્યુ બને રહેજો. મિત્રો અત્યારે આપણે મઠવેલથી આપણે વહી આવ્યા છીએ હવે જવા માટે, કારણ કે બાજરો ને ઘઉં ને વાટવા જવાનું છે આપણે બીજાની વાડીએ ઢાલવા. તો તમે બની રહેજો. હવે આપણે જઈએ બીજાની ખેતર ના જઈને તમને બતાડશું. અત્યારે રસ્તે હાલે જાય જો મસ્ત મજાનું. અહીંથી જો ઘઉં ને ઝેર ને બધું આમ બધા છે. અડધામાં ઉતરી ગયું, અડધામાં છે. અત્યારે અહીંથી આગળ દાળિયાની રિક્ષાઓ શરૂ થાય. પછી હું તમને દેખાડું છું. બધું અહીંયા રસ્તો છે ડમવા જવા માટેનો. તો તમે બની રહેજો મારા બ્લોકમાં. હવે જાશું આપણે ઘઉં વાટવા અથવા બાજરો વાટવા. મને કંઈ ખબર નથી કે ઘઉં વાટવા છે બાજરો. તમે બન્યા રહેજો. અત્યારે આપણે પૂગવા આવી ગયા છે આપણા લોકેશન પર. તો આ પંખો છે ને ના જવાનું છે આપણે, ના બધું છે અહીં મસ્ત મજાના છે. અને અત્યારે ઝટકા મશીન શરૂ છે અને અડાઈની મિત્રો, આપણે ઠેકડો ખાવો પડે. તો આ પંખો છે ને ના આપણે જવાનું છે. ના છે ઘઉં ને બાજરો. આપણે ગમે બેમાં એક વાટવાનું છે. હું ના જઈને તમને બતાડીશ. ઓલો પંખો ધીરે ધીરે શરૂ થાય હવે. તો આ થાય પણ વાર લાગી. તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં. આગળ જઈને આપણે બતાડી આવીશું તમને કે શું કામ કરવાનું છે. તો આપણે પંખાની નજીક આવી ગયા છીએ. જો એ મસ્ત મજાનું ત્યાં આવીએ એટલે બહુ જ ઊંચો લાગે. બપોરે હું તમને દેખાડ જ તમને ત્યાં જઈને હવે દેખાડે જ સબસ્ટેશન ને પંખો ને બધું. ને અત્યારે તો આપણે અહીંયા ખેતરમાં કામ કરવાનું છે જારીવાળા. અત્યારે તો ઓલા ઘરવે જવું પડીએ, પછી નાથી જવાનું છે કામ કરવા. તો તમે બની રહેજો મારા બ્લોકમાં. મિત્રો અત્યારે આપણે વાટી રહ્યા છીએ ઘઉં. તો પછી આ બાજરો વાટવાનો છે. ઘઉં વટાઈ જાય પછી. ને અત્યારે પંખો શરૂ થયો છે. તો મસ્ત મજાનું તમને આ ઘઉં વાટીએ દેખાડું કેવી રીતે વાટીએ. તો તમે બન્યા રહેજો. તો આ બધા છે મિત્રો ઘઉં વાટવાના છે. તો આ બધા વટાઈ ગયેલા છે આમાં ઘેર. ને અડધો ચારો છે વાટવાનો. તો આમ બધા વાટે છે આગેર. ને આપણે અહીંથી વાટવાનો છે. તો તમે બન્યા રહેજો મારા બ્લોકમાં. અત્યારે મિત્રો બપોરનું મસ્ત મજાનું જમી લીધું ને આપણે જઈ ગયા હિસ્કામાં. તો મસ્ત મજાનું હિસ્કો બેંજેલો છે ને એક 4-12 ને છે અને એક બકલું છે. મિત્રો આપણે પેલા ઘઉં વાટેલા હતા. તો આ બધા ઘઉં વટાઈ ગયા છે. મસ્ત મજાના બધા ઘઉં વટાઈ ગયા. હવે આપણે વાટવાનો છે આ બાજરો બધો. કેવો મસ્ત મજાનો બધો બાજરો વાટવાનો છે. અડધો તો વાટ નહીં, અડધો ચારો કાઢો છે બધા. આ બધું આ વાટવાનો છે. તો તમે મારા બ્લોગમાં બના રહેજો. અત્યારે તો પૂરા વરે એમ નતા બાગ ઘઉંના, કારણ કે સુકાઈ ગયેલો છે ને એટલાના પૂરા વરે એમ નથી, તૂટતે જ. પછી આ બાજરાનું કામ આપણે ઉપાડી લીધું, કારણ કે આ બાજરો વાટી નાખીએ, કારણ કે પાકી જ ગયો બધો. તો તમને પહેલાં બતાડું. મસ્ત મજાના દાણા આવી ગયા છે. અમારો
પછી બાજરાનું કામ કરી નાખીએ. તમે મારા બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુઅસ. એટલો ચરાવો થઈ ગયા છે ને, બધો અઠવાનો બાકી છે અત્યારે. બતાડું તમને. આ મકાનની નજીક પંખો ત્યાં માવથી પકવી દઈ તો મિત્રો માથું દુખે બહુ બધા પંખો, કારણ કે ગાજે એટલું ને એના માટે. મિત્રો તો અત્યારે આપણે ઘઉં ને બાજરાનું બધું કામ પૂરું થઈ ગયું છે. જો ઘઉં બાજરાનું બધું કામ પૂરું થઈ ગયું છે ને દાડી આવે છૂટા થઈને આવી ગયા. ને એક બકાલું છે મસ્ત મજાનું કામ બધું પતી ગયું છે. બન્યા રહેજો. અહીંયા મારો રૂમ છે આવા ગાદીવાળા મસ્ત મજાનું. બને રહેજો મારા બ્લોગમાં. તો મિત્રો હું તમને કહેતો હતો ને કે પવન ચક્કી હું જાય, તો અત્યારે આપણે કામને લઈ બધા વધી ગયા હતી, આપણે જાય હવે પવન ચક્કીએ. હવે તમને દેખાડું પવન ચક્કી જઈને કે કેવું કેવું વસ્તુ છે શું છે. તો અત્યારે આપણે પવન ચક્કી નજીક જ પૂગી ગયા છે. જો પવન ચક્કી નજીક પૂગી ગયા છે. ફરતી પાત જાળીને મેળેલી છે. જો મસ્ત મજાની જાળી છે. આ સબસ્ટેશન છે પવન ચક્કીનું. ને આ ડેશબોર્ડ મેળેલો છે. અહીં તો તારું બારું મેળેલ છે. 33,000 વોલ્ટનું આવે આ સબસ્ટેશન. આમાં રવાય નહીં મિત્રો, નગર આપણે ભડકું થઈ જાય. આવો કોઈ પવન ચક્કી છે. આમાં બોલું તો દુનિયાના છે. 152 બોલ આવ્યા. તમને કોલેજ દેખાડતો વળી. એવડો મોટો બોલ આવે છે ને, મસ્ત. દઈ દઈએ આપણે બોલ લઈ. આવી રીતની અમે છે ફરતી પવન ચક્કી છે. તો છે ને તમારા બ્લોગમાં બન્યા રહે. તો અત્યારે આપણે પવન ચક્કી નીકળી ગયા છે આપણે ઘરે જવા માટે. તો અત્યારે રસ્તા ચડી ગયા છે. જો આમે રસ્તો છે, તો તમે બન્યા રહેજો કન્ટિન્યુ. તો અત્યારે આપણે પૂગી ગયા છે આપણી ઘરે. જો આપણી ઘરે પૂગી ગયા છે. મસ્ત મજાનું નવું મારું ઘર છે. આપણે અહીંયા ગાડી રાખેલી છે. તો છે ને આપણી ગાડી નવી અહીંયા રાખેલી. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મોંગલે, જય શ્રી રામ. મળીએ એક નવા બ્લોગમાં. તો તમે જોવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી.